હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ દાનાણી 11th સાયન્સના આ પ્રેક્ટિસ સેશનમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું। આ પ્રેક્ટિસ સેશનમાં આપણે ક્રમશઃ અલગ અલગ સરળ પદ્ધતિઓ દ્વારા ધોરણ 10 નું જે રસાયણ વિજ્ઞાનનો જે ભાગ હતો તેના વિશેનો બેઝિક કોન્સેપ્ટ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ધોરણ 10 માં આપણે શીખ્યા જ છીએ, પરંતુ આ જે શીખેલી વાતો છે આ શીખેલી વાતોને ફરીથી અને આપણે કઈ રીતે સરળતાથી યાદ રાખી શકીએ, કઈ રીતે તેને બેઝિક કોન્સેપ્ટ દ્વારા યાદ રાખી શકીએ તેના માટેનો સતત અભ્યાસ કરી રહ્યા છીએ। અને આ અભ્યાસનું વધુ એક પન્નું એટલે કે વધારાનો એક ટોપિક કે જે આપણે અગાઉ આગળના પ્રેક્ટિસ સેશનમાં આપણે સવાલ કહ્યો જ હતો કે લોખંડની જહાજને કાટ લાગતો અટકાવવા ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા મુકાય છે। આવા પ્રકારના સવાલનો જવાબ લઈને આજે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। તો તેને સમજવા માટે આપણે અહીંયા સૌપ્રથમ ધાતુની કમ્પેરિઝન યાદ રાખવી પડશે। શું યાદ રાખવું પડશે? ધાતુની કમ્પેરિઝન એટલે કે જ્યારે બે ધાતુઓ એકબીજાના સંપર્કમાં આવે છે તો આમાંથી કઈ ધાતુ છે જે કાટ લાગશે અને કઈ ધાતુને કાટ નથી લાગી શકતો, આવું જે કમ્પેરિઝન છે આ કમ્પેરિઝન જો આપણે આવડી જશે તો આ પદ્ધતિ આપના માટે ખૂબ જ અગત્યની બની જશે। અને આ જ પદ્ધતિનો ઉપયોગ ધોરણ 12 ની અંદર પણ આપ સૌ કરવાના છો, કેમ કે આ પદ્ધતિના આધારેનું એક ચેપ્ટર વિદ્યુત રસાયણ જે પણ આપના માટે જો તેનો અભ્યાસ કરવો હોય, સરળ બનાવવી હોય તો આ પદ્ધતિ ત્યારે પણ આપને કામમાં આવી શકે છે। એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ પદ્ધતિ જે આજે શીખવાના છીએ આ પદ્ધતિને ખૂબ જ ધ્યાનથી સમજવી, અને એ સમજવામાં જો આવશે તો આના આધારિત અમુક એમસીક્યુ જે આપને નીટ અને જી પ્રકારની પરીક્ષાની અંદર પણ આવવાના છે, આવા પ્રકારના જે એમસીક્યુ છે, આવા પ્રકારની જે પદ્ધતિઓ છે, જે પદ્ધતિ બેઝિક કોન્સેપ્ટ થી લેવાના છે આપણે, અને એ આવડી ગયું તો સમજી લેજો કે ક્યારેય પણ આવી પદ્ધતિઓ આપણે ગોખવાની જરૂર નથી પડવાની। તો તે પદ્ધતિ શરૂ કરતા પહેલા આપણે એક નાનું સોંગ યાદ કરાવી દઉં। મેરા નામ જોકર આવું એક મૂવી હતું વર્ષો પહેલા, આ મૂવીની અંદર એક સોંગ હતું, જીના યહાં મરના યહાં, અને આના આધારે મેં અહીંયા એક શ્રેણી બનાવેલી છે ધાતુની, આ ધાતુની શ્રેણીને એકબીજાના કમ્પેરિઝનમાં મૂકવામાં આવે છે તો આવા જે સવાલ છે આવા સવાલ તમે સરળતાથી યાદ રાખી શકવાના છો। તો સૌપ્રથમ એ શ્રેણી લખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અહીંયા। તો તે શ્રેણી આવશે પો કે સો મે એ મે ઝી આ ની ટી લે હા કો સી મ ગો। તો આજે મેં અહીંયા શબ્દો લખ્યા છે। આ જે શબ્દો છે આ શબ્દો એ અલગ અલગ ધાતુના નામ છે। એ ધાતુ કઈ કઈ છે જો તેના વિશેની આપણે વાત કરીએ તો એ ધાતુમાં પ્રથમ પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન, નિકલ, ટીન, લેડ। અહીંયા આ એક ધાતુ નથી, જે હાઇડ્રોજન અધાતુ તત્વ છે, જે હાઇડ્રોજન છે, ત્યારબાદ કોપર, સિલ્વર, મર્ક્યુરી અને ગોલ્ડ। આજે છે આ એક શ્રેણી છે, આ શ્રેણીને આપ સૌએ ધ્યાનથી યાદ રાખવાની છે, અને આ શ્રેણી જો યાદ રાખશો તો તમને તેવા પ્રકાર એટલે કે લોખંડની જહાજને કાટ લાગતો અટકાવવા કઈ કઈ ધાતુનો ઉપયોગ કરી શકાય, આ તો એક માત્ર સમજ છે, પરંતુ આવા પ્રકારના 7 થી 8 પ્રકારના સવાલો ગુજસેટ, નીટ અને જેડબલ્યુ માં પૂછાતા હોય છે। તો આ દરેક સવાલનો બેઝિક આ છે। તો આ બેઝિક યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, જેમાંથી આપ સૌને મેં હમણાં જ એક સોંગ કહ્યું હતું, જીના યહાં મરના યહાં
પોકે સોમે એ મેજિયા નીતિલેહા કોસી મગો. તો આજે છે સક્રિયતા શ્રેણી. આ સક્રિયતા શ્રેણી આપણે આ જ રીતે સરળતાથી યાદ રાખવાની છે. જે અહીંયા દરેક ધાતુને તેના પોટેન્શિયલ, તેના ઈ સેલના આધારે ગોઠવવામાં આવી છે. ઈ સેલ કઈ રીતે છે જેની ચર્ચા આપણે ધોરણ 12 માં કરવાના છીએ, પરંતુ આપને યાદ રાખવાની જરૂરિયાત આની છે. ફરીથી એકવાર કહી દઈએ, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. તો એના આધારે જો અહીંયા લખીએ છીએ તો પોકે સોમે એ મેજિયા નીતિલેહા કોસી મગો. તો આનાથી શું થશે તો આપને એક ધાતુના ટોટલ 16 એવા નામ યાદ રહેવાના છે કે જે વારંવાર વપરાતા હોય, અને આ નામના આધારે આપ આવા પ્રકારના 7 થી 8 પ્રકારના સવાલ જે સરળતાથી સોલ્વ કરી શકવાના છો. અને એ સમજવા માટે આપણે સૌપ્રથમ વાત કરીએ તો પોટેશિયમ જે આ જે શ્રેણી છે, આ શ્રેણીનું સૌથી સક્રિય સ્વરૂપ છે, જ્યારે ગોલ્ડ જે આ શ્રેણીનું સૌથી ઓછું સક્રિય સ્વરૂપ છે. હવે આ બંનેમાં જો વાત કરીએ તો પોટેશિયમ એટલે કે વધારે સક્રિય ધાતુ અને ગોલ્ડ એટલે કે ઓછી સક્રિય ધાતુ. જ્યારે બે અલગ અલગ ધાતુઓ એકબીજાના સંપર્કમાં આવવાના છે તો એ ફિક્સ જ હશે કે એમાંથી એક વધારે સક્રિય હશે અને એક ઓછી સક્રિય ધાતુ હશે. તો આવા સમયે આપણે થોડું યાદ એ રાખીએ કે વધારે સક્રિય ધાતુ એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. અને ઓછી સક્રિય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. અને આપણે આનાથી આગળના પ્રેક્ટિસ સેશનમાં એવો અભ્યાસ કર્યો છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ઓક્સિડેશન થયું કહેવાય. શું થયું કહેવાય? ઓક્સિડેશન થાય. અને જે ઇલેક્ટ્રોન મેળવે છે તે રિડક્શન થયું કહેવાય. તો આ રીતે આપણે આટલી વાત અત્યારે યાદ રાખવાની જરૂરિયાત છે. સૌપ્રથમ ઇલેક્ટ્રોન કોણ ગુમાવશે અને કોણ મેળવશે. જેમ કે આપણી પાસે બે ધાતુઓ છે. ધારો કે આપણી પાસે આ એક ધાતુ છે Fe અને આ બીજી એક ધાતુ લેવામાં આવે છે લેડ. આ બંનેને પાસે રાખીએ છીએ Fe અને લેડ. તો વધારે સક્રિય કોણ? Fe છે કે લેડ છે? તો આપ જોઈ શકો છો તે પ્રમાણે Fe વધારે સક્રિય છે, તો વધારે સક્રિય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઓછી સક્રિય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવશે. તો હવે આને આપણે અલગ અલગ સવાલોમાં જોવાના છે. તે પહેલા આપણે એક નાની એમથી વાત જે આમ હાસ્યાસ્પદ કહી શકાય એવી રીતે કહી દઉં. ધારો કે આપણે એવું પૂછવામાં આવે કે આપે ક્યારે એલ્યુમિનિયમના ઘરેણા જોયા છે? કોઈ વ્યક્તિએ આ લોખંડના ઘરેણા પહેરેલા જોયા છે? તો શું જવાબ આપશો? એલ્યુમિનિયમના ઘરેણા નથી પહેરવામાં આવતા, લોખંડના ઘરેણા નથી પહેરવામાં આવતા, ઝીંકના ઘરેણા નથી પહેરવાતા. આવું શા માટે? ક્યારે વિચાર કર્યો છે આવો? કેમ લોખંડના ઘરેણા નહીં પરંતુ સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, આવી ધાતુના જ ઘરેણા શા માટે? ક્યારે આવો વિચાર તો મે બી આપને આવ્યો હોય અને ના પણ આવ્યો હોય. આપણે તો શું હોય, જસ્ટ એક જ વાત હોય કે ભાઈ સોનું અને ચાંદી જેના ઘરેણા સૌથી વધારે પહેરાતા હોય. પરંતુ તેનો જવાબ પણ અહીંયા જ આપવામાં આવ્યો છે. કેમ? તો એનું કારણ એ છે કે ગોલ્ડ, સિલ્વર આ ધાતુઓ એવી છે જે સક્રિયતામાં સૌથી ઓછી છે. અને સક્રિયતામાં ઓછી હોવાના કારણે તે હવાના સંપર્કમાં આવતા ઝડપથી પ્રક્રિયા કરતું નથી. જ્યારે અહીંયા શું છે? પોટેશિયમ છે, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, ઝિંક, આ બધી ધાતુઓ વધારે સક્રિય છે. અને વધારે સક્રિય હોવાના કારણે જ્યારે હવાના સંપર્કમાં આવે છે તો જે કટાવાની શરૂઆત થાય. શું આપ ઈચ્છો છો કે આપણે કોઈ હાર પહેર્યો હોય અને કટાઈ જાય એટલે કે ગળાની અંદર એ પ્રોબ્લેમ થવાના શરૂઆત થાય? નથી. આપણે આવું ક્યારે ઈચ્છતા જ નથી. એટલા માટે જ આના કોઈના ઘરેણા નથી પહેરતા. જો આ કોઈ પણ વસ્તુના જ્વેલરી બનાવવામાં આવે છે તો તેને હવાના સંપર્કમાં આવતા ધીમે ઓક્સિજન સાથેની પ્રક્રિયાના અંતે તે કટાવાની શરૂઆત થાય. તેનો કાટ, ધારો કે આપણે હાર પહેર્યો છે તો ગળામાં લાગશે, આપણે બેંગલ્સ એટલે કે બંગડી પહેરી છે તો હાથ પર લાગશે, રિંગ પહેરી છે તો આપણા આંગળીઓ પર લાગશે. એના કારણે આપણા શરીરને પણ નુકસાન થઈ શકતું હોય. અને એ નુકસાન જે આપણને વધારે પડતું તકલીફ આપી શકતું હોય, આપણી ચામડીને નુકસાન થઈ શકે. એટલા માટે આપણે ઘરેણામાં આ બધી ધાતુઓ નથી વાપરતા. તો આ વાત આપણને ખબર હોવી જોઈએ.
અત્યાર સુધી આપણા અભ્યાસમાં ક્યારે એવું આવ્યું જ નથી કે શા માટે સોનું, શા માટે ચાંદી, શા માટે પ્લેટિનમ? કેમ કે આ ધાતુઓ એવી છે જે એકદમ ઓછી સક્રિય છે અથવા તો ખૂબ જ સક્રિયતામાં ઓછી છે તે, અને તેના કારણે તે ઓક્સિજનના સંપર્કમાં આવવાથી કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકતું નથી, અને તેના કારણે શું થશે તો તે રાસાયણિક પ્રક્રિયા નથી કરતો, એની એ જ અવસ્થામાં જાળવી રાખે. જે આપણે પહેરીએ છીએ તો આપણને નુકસાન પહોંચાડતું નથી. આ અગત્યની વાત છે અને આ વાત અહીંયાથી સમજી શકાય છે. હવે આપનો જે સવાલ હતો કે જે આપણે આનાથી આગળના લેક્ચરમાં જોયો હતો, આ સવાલ કંઈક આવો હતો કે લોખંડની જહાજને, Fe ની જહાજને કાટ લાગતો અટકાવવા ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા મૂકવામાં આવે છે. આ ધોરણ 10 નો સવાલ છે, જેને આપણે અહીંયા સૌપ્રથમ આની અંદર રહેલી જેટલી ધાતુઓ છે આ ધાતુને અહીંયા કમ્પેર કરવાનો પ્રયત્ન કરીએ. તો લોખંડની જહાજને કાટ લાગતો અટકાવવા ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા મૂકવામાં આવે છે. તો આના આધારે જો આ વાતને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે લોખંડના કમ્પેરિઝનમાં ઝિંક આવ્યું, લોખંડની સરખામણીમાં શું આવે છે, એટલે કે આપણી પાસે લોખંડની જહાજ હતી અને ત્યાં ઝિંકના ચોસલા આવ્યા, અથવા લોખંડની જહાજ હતી અને ત્યાં મેગ્નેશિયમના ચોસલા આવ્યા. તો આમાં પ્રથમ સવાલ આ જોઈએ, વધારે સક્રિય ધાતુ નો ઓછી. તો વધારે સક્રિય ધાતુ કોણ છે આ બંનેમાં? Fe સાથે જે જોડાયેલી છે, જેમ કે ઝિંક અને મેગ્નેશિયમ. તો ઝિંક એક મિનિટ, આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ઝિંક અને મેગ્નેશિયમ જે વધારે સક્રિય ધાતુ છે. તો અહીંયા આ જે ધાતુ આપવામાં આવેલી છે આ ધાતુને જો આના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો ઝિંક વધારે સક્રિય છે, મેગ્નેશિયમ વધારે સક્રિય છે, તો ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે ઓછી સક્રિય ધાતુ છે જે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આપણે કાટ વિશેની વાત કરીએ છીએ. તો સૌપ્રથમ Fe લઈએ છીએ અને Fe ના કાટનું સમીકરણ લઈએ છીએ. તો જે થાય Fe2O3, એટલે કે Fe નું કોરોઝન થાય છે, એના પછીનું તેનું અણુસૂત્ર Fe2O3 છે. તો હવે આમાં આપ જો આના બે ભાગ પાડવામાં આવશે તો આપણે આ જે પ્રેક્ટિસ સેશનની સિરીઝ છે આમાં જ અભ્યાસ કરી ચૂક્યા છો. આના બે ભાગ કયા પડશે? તો આના બે ભાગ પડશે O-2 અને Fe+3. આ ભાગ કઈ રીતે પડ્યા? જો આપને હજી કઈ કન્ફ્યુઝન છે, આ ભાગ કઈ રીતે પડ્યા, જે વ્યક્તિઓએ આ પ્રથમ લેક્ચર જોઈ રહ્યા છો તેમને આ ખબર જ નથી પડવાની, કેમ કે આના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે આનાથી આગળના પ્રેક્ટિસ સેશનમાં કરી ચૂક્યા છીએ. તેથી આપને એક વિનંતી છે કે આજે તમે જો આ નથી ખબર પડતી તો આ સમજવા માટે આનાથી આગળના જે લેક્ચર્સ છે, આના જેથી આગળનો જે પ્રેક્ટિસ સેશન છે તે સૌપ્રથમ જુઓ, જેનાથી આનો બેઝિક કોન્સેપ્ટ ખબર પડશે આ કઈ રીતે ભાગ પાડ્યા છે. ઓકે, ત્યારબાદ આપણે અહીંયા સમજીએ. ધારો કે Fe છે, આ Fe નો ઓક્સિડેશન આંક આપણી પાસે અહીંયા છે +3. શરૂઆતમાં 0 હતો અને +3 બન્યું. અરે ગયા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કોઈ પણ તત્વ ધનાયન ક્યારે બને? તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. ઇલેક્ટ્રોન ગુમાવે મતલબ શું થાય? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા થશે ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થયું છે તો મતલબ એવું કહી શકાય કે લોખંડને કાટ લાગે છે એ દરમિયાન તેનું ઓક્સિડેશન થાય. પરંતુ અહીંયા આપણે શું કરીએ છીએ, લોખંડની બાજુમાં એક એવી ધાતુ મૂકી દઈએ છીએ કે જે પોતે ઓક્સિડેશન કરી શકે, કેમ કે ઝિંક અને મેગ્નેશિયમ એ લોખંડ કરતા વધારે સક્રિય બની ગઈ અને તેના કરતા વધારે સક્રિય બનતી હોવાના કારણે હવે કાટ કોને લાગવાનો છે? ઝિંકને. એટલે લોખંડની જહાજ છે આની અંદર ઝિંકના ચોસલા મૂકેલા છે, જે ટુકડા મૂકેલા છે એ કટાઈ જશે. એટલે શું થશે? વારંવાર એ ટુકડાઓ બદલવામાં આવે, કટાઈ જાય છે તો એ ટુકડો ચેન્જ કરવામાં આવે છે, જેનાથી લોખંડની જે જહાજ છે આ જહાજ પોતાની એની એ જ અવસ્થા ધારણ કરી શકે, એની એ જ અવસ્થા રાખી શકતો હોય. આ કારણ છે
કે લોખંડની જહાજને કાટ લાગતો અટકાવવા ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા મુકાય છે. તો ફરીથી એક સવાલ થાય, શું ઝિંક અને મેગ્નેશિયમ સિવાય બીજી કોઈ ધાતુ વાપરી શકાય છે ખરા? તો તેનો જવાબ છે હા, પરંતુ તકલીફ એક જ છે કે કોઈ સસ્તી ધાતુ, મતલબ કે Fe છે, Fe કરતા સસ્તી હોય તો ચાલે, કેમ કે Fe ની કમ્પેરિઝનમાં આપણે એવી ધાતુને નષ્ટ કરવાના છીએ કે જે તેનાથી સસ્તી હોય. ક્યારે એવું ના બને કે Fe કરતા વધારે મોંઘી ધાતુને નષ્ટ કરવી અને Fe ને બચાવવી. એટલે એવી સસ્તી ધાતુ અહીંયા આપણે ઉપયોગ કરી શકતા હોઈએ, જેમ કે પોટેશિયમ જે છે, આ પોટેશિયમ અને સોડિયમ, જેને જહાજમાં તો લગાડી જ શકાતું નથી. કેમ નથી લગાડી શકાતું? તમને ખબર છે તે? તો તેનું મુખ્ય કારણ છે પોટેશિયમ સોડિયમ, જે આ સમૂહ એકની ધાતુઓ છે, લિસોપોરુસિફ્રા, લિથિયમ સોડિયમ પોટેશિયમ રોબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ, આ બધી ધાતુઓને પાણીમાં મૂકવાથી શું થાય, જેની લિંક હું અહીંયા આપીશ, તમે જોઈ શકો છો કે બ્લાસ્ટ કરે છે અથવા તો સળગી ઉઠે છે. પોટેશિયમ સોડિયમ ધીમે 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 સળગતી જાય અને અંતની જે ધાતુઓ છે આ તો બ્લાસ્ટ કરશે. તો આપણે અહીંયા જહાજને બચાવવાનું કાર્ય કરવાનું છે, એટલે આ તો મૂકી શકવાની નથી. કેલ્શિયમ મેગ્નેશિયમ છે, આ પાણીમાં કેલ્શિયમના સંયોજનો, અમુક સંયોજનો પાણીમાં એમાં દ્રાવ્ય થતા જેથી તે રાખી શકાતું નથી હોતું, જ્યારે એલ્યુમિનિયમ તેના કરતા મોંઘી. એટલે આવા અલગ અલગ કારણો છે. એ કારણોના આધીન આપણે અહીંયા ઝિંક અને મેગ્નેશિયમને પસંદ કરવામાં આવે છે. અને પ્લસ એ છે કે એલ્યુમિનિયમ કરતા ઝિંક અને મેગ્નેશિયમ સસ્તી ધાતુ છે, જેનાથી શું થાય છે, તો લોખંડની જહાજને કાટ લાગતો અટકાવવો હોય તો તેના કરતા ઓછી કિંમત વાળી ધાતુનો નષ્ટ કરવામાં આવે છે, અને તે ધાતુઓ ઝિંક અને મેગ્નેશિયમ બનતી હોય છે. તો આ રીતે આપણે અલગ અલગ અભ્યાસ કરવાના છીએ, અલગ અલગ પદાર્થનો અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે સિમ્પલ અને સાદી વાત અલગ અલગ પદ્ધતિઓ દ્વારા, જો આપણે એવું પૂછવામાં આવે છે કે આની અંદર જે કોઈ બીકર લેવામાં આવે છે, કોઈ દ્રાવણ લેવામાં આવે છે, જેમ કે એક તમને ધાતુનું બીકર આપવામાં આવે છે, ઝિંક ધાતુનું બીકર છે, અને આની અંદર CuSO4 નું દ્રાવણ મૂકવામાં આવે છે. તો આવો સવાલ પૂછવામાં આવે છે કે ઝિંક ધાતુના પાત્રની અંદર શું CuSO4 નું દ્રાવણ રાખી શકાય છે? આવા પ્રકારનો સવાલ હોય તો આવા સવાલનો જવાબ કઈ રીતે આપવાનો છે એ આપણે અહીંયા સમજવાના છીએ. આવા પ્રકારના માત્ર એક જ સવાલ નથી હોતા, આવા પ્રકારના ઘણા બધા સવાલ હોય. તેના વિશેની વાત કરીએ તો નવું દ્રાવણ, શું નવું દ્રાવણ કયું બને? પ્રક્રિયા કરીએ છીએ, આ પ્રક્રિયાના અંતે નવું દ્રાવણ બનશે કે નહીં, અને બનશે તો કયું નવું દ્રાવણ બનવાનું છે? આવા પ્રકારના સવાલ હોઈ શકે છે. અથવા તો આપણે એવો સવાલ પૂછવામાં આવે છે કે ઓક્સિડેશન કોનું થાય? ઓક્સિડેશન કોનું થાય? અથવા તો એનાથી આગળ લઈએ છીએ કે જ્યારે બે ધાતુઓ કમ્પેરિઝનમાં આવે છે, આ રીતે અથવા તો આ રીતે અથવા તો આ રીતે, કોઈ પણ રીતે એકબીજાના કમ્પેરિઝનમાં આવે છે, તો રિડક્શન કોનું થાય? રિડક્શન કોનું થાય? એટલે આપણે આ સવાલની સિરીઝ જોઈએ છે કે આ જે આપણે આ શ્રેણી આપવામાં આવેલી છે, આ શ્રેણીના આધીન કેટલા બધા પ્રકારના સવાલ હોય છે, દરેક પ્રકારના સવાલ સમજવા માટે પાયો આ છે. નીટની અંદર પણ સવાલ પૂછાતો હોય છે કે વજન કોનું વધે છે? વજન કોનું વધે છે? અથવા તો કોનું વજન ઘટે? કોનું વજન ઘટે? પણ આની અંદર ચોક્કસ પ્રમાણમાં સવાલ આપવામાં આવે છે. જ્યારે નીટ અને જીમાં પૂછાય છે ત્યારે કે કેટલા મોલ, કેટલા ગ્રામ, એટલે કે અહીંયા ધારો કે ઝિંકનું પાત્ર છે, તો ઝિંકના પાત્રની અંદર હું ચોક્કસ સાંદ્રતાનું CuSO4 મૂકું છું, તો કેવા પ્રકારની પ્રક્રિયા થશે? અને એ પ્રક્રિયાના અંતે ઝિંકના વજનમાં જો વધારો કે ઘટાડો, એટલે અહીંયા તો ઘટાડો થવાનો છે, પણ કઈ રીતે એ આપણે સમજીશું. પણ કેટલો ઘટાડો થશે? Cu મળશે આપણને, ધાતુનું વજન Cu નું મળી આવવાનું છે, તો તે કેટલા ગ્રામમાં મળશે, કેટલા મોલમાં મળશે, તે કઈ રીતે થાય? આવા પ્રકારના સવાલ જે પણ અહીંયા આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ ઓક્સિડેશન કરતા કોણ છે? શું ઓક્સિડેશન કરતા કોણ? જે પણ અહીંયા જોઈ શકીએ છીએ. અને રિડક્શન કરતા કોણ? જે પણ આપણે અહીંયા જોઈ શકતા હોઈએ છીએ. એટલે આજે આ એક જ શ્રેણી, આ 16 સભ્યોના આધારે આપણે અહીંયા આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા સવાલોને
સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાના છીએ. અને આમાંનો હજી એક સવાલ જે આપને ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે, રંગ પરિવર્તન જણાવો. શું જણાવો? રંગ પરિવર્તન જણાવો. તો આ રીતે આ જે કંઈ પણ આપણે અહીંયા લખવામાં આવેલું છે, આ માત્ર 16 સભ્યોના આધારે આ દરેક પ્રકારના સવાલનો જવાબ તમે સરળતાથી મેળવી શકવાના છો. અને એ સવાલના જવાબ જે છે, આ સવાલના જવાબ મેળવવા માટે આપણે ફરી એક વખત યાદ કરાવી દઉં. આ શ્રેણી આપના માટે ખૂબ જ અગત્યની છે, જેને વારંવાર પ્રેક્ટિસ કરજો. ફરીથી એકવાર હું આપને જો આ શ્રેણીને યાદ રાખવા માટેની પદ્ધતિ કહી દઉં તો જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. આ એક સોંગ છે, નાના આધારિત. ઓકે સમય એ મેઝિયા નીટીલે હા કોસી મગો. હવે જ્યારે ક્લાસની અંદર આ ભણતા હોઈએ છીએ ત્યારે વારંવાર આ સોંગને ગાવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને તેનાથી એક જ દિવસમાં એક જ લેક્ચરમાં આ પદ્ધતિ યાદ રહી જતી હોય. તો આપ સૌએ સાથે ગાવાનું છે. શું? ઓકે સમે એ મેઝિયા નીટીલે હા કોસી મગો. તો આનાથી શું થશે? વારંવાર આનો પ્રયત્ન કરવાથી, માત્ર આ 16 જ શબ્દો યાદ રાખવાથી આપને હું ફરી એકવાર યાદ કરાવી દઉં કેટલા પ્રકારના જવાબ આપી શકવાના છો. આટલા તો છે જ, પરંતુ ધોરણ 12 સાયન્સ ની અંદર પણ એક ચેપ્ટર, આ એક ચેપ્ટરનો અડધો ભાગ આના પર આધારિત બનતો હોય છે. અમુક પ્રકારના અડધા સવાલો આના આધારે આપી શકાતા હોય. GNET ની અંદર પૂછાતા આવા પ્રકારના સવાલો આના આધારે સોલ્વ થઈ શકતા હોય. જેથી આપને વિનંતી છે કે આપ આ લેક્ચર ની અંદર જે સમજાવવામાં આવેલું છે, આ દરેક વાતને, આ સક્રિયતા શ્રેણીને અને તેની સાથે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એટલે કે જ્યારે બે ધાતુઓ એકબીજાના કમ્પેરિઝનમાં આવે છે તો વધારે સક્રિય હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓછી સક્રિય હંમેશા ઇલેક્ટ્રોન મેળવે છે. આ પદ્ધતિને પણ આપ સૌએ યાદ રાખવાનું છે. તો આ રીતે અહીંયા આપણે આ અલગ અલગ ભાગોને સમજવા માટેની રીત જોઈ, પરંતુ આ જે પ્રકારના સવાલ છે, આ પ્રકારના સવાલને સોલ્વ કઈ રીતે કરવાના છે તેના માટેની પદ્ધતિને આપણે આનાથી આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ.